નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આપણે વૈશાલી તુવેર વાવી છે, ખૂબ સરસ છે। આજે આપણે બતાવીશું દવા છાંટવાની સાચી રીત। એટલે મિત્રો, દવા છાંટવાની સાચી રીત આપણે જણાવીશું કયા સમયે છાંટવી તે। જો મિત્રો, આ દવા તમે જોઈ શકો છો, ઈયળ, ફ્લાવરિંગ અને ગેસ માટે આ દવા આપણે છંટકાવ કરવાના છીએ હમણાં। જો મિત્રો, ને મિત્રો ખાસ જો આ પંપમાં આપણે જે નોઝલ ચડાવીએ છીએ એ નોઝલ ખાસ 8 કાણાની હોવી જોઈએ, એટલે સ્પ્રે બહુ જ મસ્ત થશે। અને આપણે જોઈ શકો છો તમે મેજોટીન એટલે કે પ્રોફેનોફોસ જે ગેસ માટે, અને ઈળુની દવા જે સેલ્ટોસ 505, જો 8 કાણાની નોઝલ જો તમે જોઈ શકો છો મિત્રો। જો આ નોઝલ ચડાવો એટલે ફૂલ સ્પ્રે પંપમાંથી થશે અને આસો એવો ફુવારો થઈ જશે। જો મિત્રો જોઈ શકો છો, એટલે મિત્રો સેલ્ટોસ 505, ક્લોરોફોસ 50% અને એમાં સાયપરમેથ્રિન 5% આવશે। તે આપણે ઈળું માટે ખાસ છંટકાવ કરવાનો રહેશે। અને મિત્રો યુનિજવાન ઇસરેલ ટેકનોલોજીનું આ યુનિજવાન જે ફ્લાવરિંગ માટે બેસ્ટ ઓર્ગોનિક બેઝનું આવે છે, તેમાં ફ્લાવરિંગ આપણે ફૂલ રહેશે। તે આપણે પંપે 5% એટલે કે 5 ml નાખવાનું હોય છે। અને આપણે જે પ્રોફેનોફોસ ગેસ માટે તે પંપે 25 ml નાખવાનું, અને સેલ્ટોસ 505 ઈયળો માટે જો આ છંટકાવ ચાલુ થઈ ગયો છે તે પણ 25 ml આપણે ઈયળોનું નાખવાનું રહેશે। જો મિત્રો આ રીતે છંટકાવ કરવાનો। જો આ 8 કાણાની નોઝલનો જો મિત્રો છંટકાવ તમે જોઈ શકો છો, જો કેટલો મસ્ત ફુવારો સ્પ્રે થાય છે અને ઝણ થઈને મસ્ત રીતે ફેલાઈ જાય છે। એટલે રહેશે। જો તમે મિત્રો સવારે 9:30-10 વાગ્યાથી બપોરના 12-1 વાગ્યા સુધી તડકામાં દવા છાંટો તો એનું બેસ્ટ રિઝલ્ટ આવે છે। અને બપોર પછી 2 થી લઈને સાંજના 5 વાગ્યા સુધીમાં દવા છંટાઈ જવી જોઈએ। એટલે તડકો જ્યારે હોય ત્યારે દવાનું રિઝલ્ટ ખૂબ જ સારું એવું મળી રહેતું હોય છે। જો મિત્રો, આ દવા છાંટવાનું કામ આપણે તુવેર વૈશાલી સીડ્સ જો તમે એમાં આપણે આ દવા અત્યારે છાંટી રહ્યા છીએ। એટલે ખાસ રીત બતાવવા માટે આપણે તમને જણાવ્યું। જો મિત્રો ખૂબ સરસ રીતે આ સ્પ્રે થઈ રહ્યો છે। 8 કાણાની એટલે કે 8 હોલવાળી નોઝલ આપણે સ્પ્રે પંપમાં ચડાવી દેવાની રહેશે। મિત્રો અત્યારે ફ્લાવરિંગની દવા છાંટતા હોય તો સાથે સાથે ઈયળ અને ગેસની પ્રોફેનોફોસ અને સેલ્ટોસ 505 નાખી દેવી, એટલે જેથી કરીને ઈળુનો એટેક આવતા રોકાઈ જાય છે અને ફ્લાવરિંગ એ ખરવાનું પ્રમાણ પણ રોકાઈ જાય છે। જોઈ શકો છો મિત્રો તમે। મિત્રો આવા જ અમારા ખેડૂતલક્ષી અને ડિટેલવાળા વિડીયો જોવા માટે ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને જરૂરથી મિત્રો શેર કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો।